ધોરણ 10 ચેપ્ટર 1 મનોવિજ્ઞાનની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નોની અંદર પ્રશ્ન નંબર 3 પ્રત્યક્ષીકરણના સંગઠનનો અર્થ. પ્રત્યક્ષીકરણમાં સંગઠનને એટલે વિવિધ પ્રાથમિક સંવેદનોનો એક જૂથ તરીકે કે એક એકમ તરીકેનો અનુભવ. પ્રત્યક્ષીકરણના સંગઠનનો અર્થ. પ્રત્યક્ષીકરણમાં સંગઠન એટલે વિવિધ પ્રાથમિક સંવેદનો એટલે કે નાના નાના સંવેદનો, જેમ કે મનુષ્ય કોઈ પણ વ્યક્તિ આપણને દેખીએ ત્યારે હાથ, પગ, નાક, કાન દેખતા નથી, પરંતુ આખો વ્યક્તિ દેખીએ છીએ એનો જૂથ તરીકે કે એક એકમ તરીકે અનુભવ કરીએ છીએ, ના કે આપણે એના હાથ કાનને દેખતા, ફક્ત હાથ કાનને દેખતા નથી. હવે પ્રત્યક્ષીકરણ સંગઠનનો નિયમો. તો પ્રત્યક્ષીકરણ સંગઠનના કુલ 4 નિયમ છે. પહેલો નિયમ છે સમાનતા. સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જણાવ્યા છે, જે નીચે મુજબ છે. પહેલો છે સમાનતા. અસમાન ઉદ્દીપકોની સરખામણીમાં ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો એકબીજાની સાથે સંગઠિત થઈને ચોક્કસ જૂથમાં દેખાય છે. અસમાન ઉદ્દીપકોની સરખામણીમાં, જેમ કે અહીં ટપકું અને ત્રિકોણ બે અલગ અલગ ઉદ્દીપકો છે. ભૌતિક રીતે અસમાન છે, પરંતુ એકબીજાની સાથે એને સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. જેમ કે 5 ટપકા એક ઊભી લાઈન બનાવે છે અને 5 ત્રિકોણ એક ઊભી લાઈન બનાવે છે. ઉદ્દીપકોની સમાનતા કદ, એનો આકાર, તીવ્રતા કે ગુણને લગતી પણ હોઈ શકે છે. બધા ઉદ્દીપકો વચ્ચેનું અંતર અહીં સરખું હોવાથી સમીપતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી, પરંતુ ઉદ્દીપકોની સમાનતાના કારણે આકૃતિ ટપકાની 3 હરોળ અને ત્રિકોણની 2 હરોળ દેખાય છે. અહીં ઉદ્દીપકોની સમાનતા બધા ઉદ્દીપકો વચ્ચે સમાન અંતર છે, જેના કારણે અહીં સમીપતાનો નિયમ લાગુ પડતો નથી. સમીપતાનો નિયમ આગળ ભણીશું. અહીં 5 ટપકા અને 5 ત્રિકોણની ઊભી લાઈન દેખાય છે, જેમાં 3 ટપકાની લાઈન અને 2 ત્રિકોણની લાઈન દેખાય છે. અહીં 5 ઉદ્દીપકો સમાન છે, અહીં એટલે અહીં 5 ટપકા સમાન છે, જેથી અહીં ટપકાની 3 લાઈન દેખાણી. અહીં ટપકું ત્રિકોણમાં આડી એક લાઈન દેખાતી નથી. આના કારણે આને સમાનતાનો નિયમ કહેવામાં આવે છે. બધા ઉદ્દીપકો વચ્ચે અંતર સરખું છે. સમીપતાનો નિયમ. હવે સમીપતાનો સિદ્ધાંત સૂચવે છે કે સ્થળ અને સમયની દ્રષ્ટિએ જે ઉદ્દીપકો એકબીજાથી નજીક હોય તે સંગઠિત થઈને ચોક્કસ એકમ કે આકાર બનાવે છે. સ્થળ. અહીં બબ્બેની લીટીઓ 3 ઉપર 3 નીચે એક જૂથ બનાવે છે. સમીપતાનો નિયમ છે કે જે લીટીઓ એકબીજાથી નજીક છે તે એક જૂથ બનાવે છે, પરંતુ જે લીટીઓ એકબીજાથી દૂર છે તે જૂથ બનાવતું નથી. અહીં 2 લીટીઓ વચ્ચે અંતર ઘણું બધું છે, જેથી જે વચ્ચે લીટી ખાલી 2 3 ને 3 6 હરોળ દેખાય છે. આ સમીપતાનો નિયમ છે. સમીપતાના સિદ્ધાંતને કારણે નજીક રહેલી લીટીઓ જૂથમાં દેખાય છે. જૂથમાં નહીં પણ જૂથમાં દેખાય છે. આવી જ રીતે આકાશમાં આપણને તારા દેખાય છે. સપ્તઋષિ તારો, વિશ્વામિત્ર સપ્તઋષિ, ઘણા બધા તારા દેખાય છે, જેનાથી આકૃતિ બને એવું લાગે છે, જે સમીપતાના નિયમના કારણે જેવું લાગે છે. બીજો છે સમાવેકતાનો નિયમ. એકબીજાથી નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજાનો પોતાનામાં સમાવેશ કરીને આકૃતિ તરીકે ઉપસી આવે છે. સમાવેકતાના સિદ્ધાંતના કારણે આપણે એકબીજાને અહીં ટકા અને ભાગાકારની સંજ્ઞા તરીકે અનુભવાય છે. સમાપતાનો નિયમ કે અહીં લીટી અને ટપકું 2 અલગ અલગ છે, છતાંય તે ઉપર ટકા, નીચે ઉપર ભાગાકારની સંજ્ઞા નિશાની અને નીચે ટકાની નિશાની દેખવામાં આવે છે. હવે ચોથો છે પૂરકતાનો સિદ્ધાંત. કેટલાક ઉદ્દીપકો, પદાર્થો કે આકૃતિ વચ્ચે થોડીક ખાલી જગ્યા હોય છે. આ જગ્યા અધૂરી જગ્યા હોય છે, તો પણ આપણને આકૃતિ આખી દેખાય છે. ઉદ્દીપક અધૂરું કે વચ્ચે જગ્યાવાળું હોય તો પણ આપણને મગજમાં કુદરતી રીતે જ તે પૂર્ણ અથવા આખું દેખવામાં આવે છે. આકૃતિમાં 3 મીંડા અડધા કાપેલા છે, છતાંય મીંડા વચ્ચે જગ્યા છે, પરંતુ આપણને 3 મીંડા અને વચ્ચે એક ત્રિકોણ દેખાય છે. અહીં ત્રિકોણ વાસ્તવમાં નથી, પરંતુ મીંડાના ખાલી જગ્યાના કારણે આપણને ત્રિકોણની આકૃતિ દેખાય છે. આ નિયમ પૂરકતાનો છે, મતલબ કે ખાલી જગ્યા વચ્ચે કેટલાક ઉદ્દીપકોનું પદાર્થો કે આકૃતિ વચ્ચે થોડીક ખાલી જગ્યા કે અધૂરી જગ્યા હોય તો પણ આકૃતિ બંધાયેલી અને સંપૂર્ણ રૂપમાં જોવાય છે. અહીંયા 4 નિયમના મુદ્દા તૈયાર કરવાના છે. 4 નિયમના નામ યાદ રાખવાના, જેમ કે સમાનતાની અંદર સમાન હોય છે, સમીપતાની અંદર 2 લીટી સમીપતા હોય છે, જ્યારે સમાવેકતા એટલે કે એકબીજા નજીક હોય પરંતુ પૂર્ણ આકૃતિ તરીકે ઉપસી આવે છે.
અને ચોથો છે પૂરકતા, જે ખાલી જગ્યા હોવા છતાં પણ આકૃતિ પૂર્ણ દેખાય છે. અહીં પરીક્ષા અંદર 4 નિયમ અને 4 આકૃતિ આવી જોઈએ, જેથી તે 5 માર્ક તમને આપી શકે. અને પેપર એ રીતે જ તપાસ થાય છે, કેમ કે મેં બોર્ડની પરીક્ષામાં આવી રીતે જ લખ્યું અને મારે 100માંથી 100 આવ્યા. જેથી તમને હું સમજાવું છું કે કઈ રીતે લખવું.